जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिम्पल गुजराती रसोई में। तो आज आपणे बनाववानुं छे होममेड घी। घरे ज आपणे घी बनाववानुं छे माखणमांथी, ते पण एकदम शुद्ध घी बनाववानुं छे। तो तेना माटे अहीं 10 दिननुं माखण जे फ्रीजमां में राखेल छे ते लई लेशुं। हवे तपेलीमां तेने लई लेशुं। हवे गैसनी फ्लेम एकदम लो राखीने आपणे तेने सतत हलाववानुं छे। तमे जोई शको छो आ छाशमांथी जे माखण નીકળતું હોય તે શુદ્ધ જ માખણ છે। હવે આપણે લો ફ્લેમ રાખીને એકદમ સતત હલાવતું રહેવાનું છે જેથી નીચે ઘી છે તે બેસી ન જાય। ઘી થવાની પ્રોસેસ છે તે ચાલુ થઈ ગઈ છે। ઘી બનતા ઓછામાં ઓછી 5-7 મિનિટ જેટલો સમય લાગે છે। તમે જોઈ શકો છો ઘી બનીને તૈયાર થઈ ગયું છે। હવે એક બાઉલ લઈને આપણે તેને કાઢી લઈશું। તમે ઘરે માખણમાંથી ઘી બનાવો છો તો ફાયદો એ છે કે તમારે કીટું બહુ નથી નીકળતું। તમે જોઈ શકો છો કીટું પણ બિલકુલ નીકળ્યું નથી અને દાણેદાર ઘી બનીને રેડી છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।